અરવલ્લી જિલ્લાનું મોડાસા, જ્યાં મંગળવારે વરસેલા માવઠાના કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો। ઇસરોલ, ઉમેદપુર, બામણવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસેલા માવઠાના લીધે મકાઈનો તૈયાર પાક પલળીને બરબાદ થઈ ગયો। રાત દિવસ કાળી મજૂરી કરીને મહા મહેનતે પકાવેલો મકાઈનો પાક એક દિવસના માવઠાએ તહેસ નહેસ કરી નાખ્યો। મકાઈનો પાક બરબાદ થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જિલ્લામાં 30,000 કરતાં વધુ હેક્ટરમાં વાવેતર કરેલ મકાઈનો પાક પલળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। वो मकाईनो पाक हतो तो पाकवानी पाकेलो ज हतो अने तोड़वानी तैयारी ज हती। एवा समये वावाझोडું वरसादना कारणे तमाम पाक अमारो निष्फळ गयो। मकाई पण गई अने 10 वीघामां मारुं वावेतर हतुं मकाईनुं। तो घासचारामांथी ढोरोने पण शुं खवडावવું અને જે 4 મહિનાની જે અમે ખર્ચો કરેલો હતો એ પણ અમારો બધો ભોળી પડ્યો। સરકારને વિનંતી કરું છું કે કંઈક પણ સહાય પેટે સર્વે કરી અને અમને અમારી રજૂઆત સાંભળી અને અમારા સામું જોઈને કંઈક રાહત કરી આપે। મારા મકાઈ પાકેલો આખો પાક નિષ્ફળ ગયો। વાવાઝોડું વરસાદમાં બધું પલળી ગયું, ઘાસમાં નહીં હજો અને અનાજમાં નહીં હજો। એટલે સરકારને મારી વિનંતી છે કે થોડું ઘણું એ વળતર આલે સર્વે કરીને।